કે તેલનો ડબ્બો એટલો ભારે છે કે ખોટો ઉચકાય શું લેવા તો અહીંયા મમ્મી ચા બનાવવા મળ્યા છે. જો અમારા દાદા અહીંયા કામ કરે છે એને જેવું તેવું જે હા મસ્ત બનાવેલા સુપડા. મિત્રો કેમ છું બધા મજામાં આજે છે તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર હર મહાદેવ. આજે છે સીધા સાતમ અને 15 ઓગસ્ટ બંને ભેગું છે. તો અત્યારમાં તો છે ને આપણે આજે છે ને બપોર પછી લગભગ ગામડે જવાનું છે અને અત્યારમાં તો ફિલહાલ છે ને ચાલો હું નાસ્તો કરવા બેસું છું. તો આ આવી ગયો છે આપણો ફરાળી ચેવડો અને જો મેં તમને કીધું હતું એમ કાલે આ જો શીતળ સાથે મૂંઝવેલી છે એટલે કે ગેસ શરૂ નહીં કરવાનો અને જો ચાંદલા પણ કરી નાખ્યા છે સાથીઓ છે. તો અત્યારે છે ને અમે લોકો બધા જઈએ છીએ ડીમાર્ટમાં કેમ કે અમુક વસ્તુ લેવાની છે, કંઈક તેલ લેવાનું છે ને એવું બધું કંઈક ઘણું વસ્તુ લેવાની છે. તો અત્યારે બધા ડીમાર્ટમાં જઈએ છીએ. આ બધા મારા ભાઈ ને બધા તૈયાર થઈ ગયા છીએ અમે લોકો. તો ચાલો ડીમાર્ટે જઈએ અત્યારે. તો ડીમાર્ટે પહોંચી ગયા છીએ. તો આજે સાતમ છે એટલા માટે ગળદી પણ બહુ છે. જો પેલા ફરાળી ચેવડો પછી આ બીજું બધું નાખ્યું. ઘણી બધી વસ્તુ લઈ લીધી. એટલું બધું આવી જાય આમાં? આવી જ જાય ને ક્યાં જાતું છે? તેલનો ડબ્બો હાથમાં લઈ લેવો અમે. અત્યારે તો ગુલ્ફી ખાઉં છું અને આ તેલનો ડબ્બો અહીંયા છે. મારા ભાઈને મોકલો છે ગાડી લેવા ઓલી બાજુ કેમ કે તેલનો ડબ્બો એટલો ભારે છે કે ખોટો ઉચકાય શું લઈ જાવ એમ. હા આવી ગયો. તો પહોંચી ગયા ઘરે. તીખી રોટલી રાયતું નવી ચોકલેટ આવી છે. જો આને ફરીને બતાડું. જો આવી કંઈક ડિઝાઇન છે મસ્ત અલગ અલગ ડિઝાઇનમાં છે. આ ગોળ છે જો એનો આખો છે ને ડબ્બો છે મસ્ત અમૂલ ચોકોમીન્સ જે ડીમાર્ટમાંથી લેવા છે. હવે આને પાછો મૂકી દઈએ. તો અત્યારે વાગી ગયા છે 4. તો હવે બધા નીકળીએ છીએ ગામડે જવા માટે. અહીંથી તળાજા જવાનું છે. અહીંથી 50 કિલોમીટર દૂર છે. તો ચાલો ને આજે ત્યાં મળું. આજે તો ભાઈ પેટ્રોલ પંપે ફૂલ ગળદી છે. તો અત્યારે નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છીએ અને આવી કંઈક હોટલ છે. ધીમે કરતા જઈએ છીએ. 2 હોટલ અત્યાર સુધીમાં ઉભા રહ્યા હતા. બીજી હોટલ છે અને અત્યારના જોવા કેટલા વાગ્યા છે 5:30 થઈ ગયા છે. તો અત્યારે ગામડે ભોગી ગયા છીએ અને જો આવતા વેત જ છે. અહીંયા મમ્મી ચા બનાવવા મળ્યા છે અને જો કોબો કરાવી નાખ્યો છે આખો સિમેન્ટ વાળું મસ્ત. નકર અહીંયા છે ને બધું આમને મતું આમ વિખાઈ ગયેલું બધું ધૂળ એવું બધું હતું. અને આ જો અમારા દાદા અહીંયા કામ કરે છે એને જેવું તેવું જે હા મસ્ત બનાવેલા સુપડા આ બધા એના હથિયાર. હા અહીંયા ગામડામાં આવીએ ને એટલે મજા જ અલગ આવે ભાઈ. અત્યારે હવે છે ને અહીંયા ખાઈ તો બેસી જવા અને શાંતિથી હિંચકા ખાવાની મજા જ આવે. તો આવું છે બધું. શાંતિ ત્યાં ઘડીક બેઠીએ અને જો આ મંદિર છે મસ્ત મજાનું અને મસ્ત મજાની એક હાઈટ છે જો બેસવા માટે હિંચકા ખાવા. અને આ જો એની એક્ઝેક્ટ સામે મસ્ત મજાનું એક મંદિર છે અને આપણી ગાડી જો અહીંયા પડી છે. આ છે રામજી મંદિર. આજે તમને હું છે ને એક વસ્તુ દેખાડું. એ જો હું છે નહીં તમે જો આવડી ડુંગળી છે. તમે ક્યારે જોઈ છે આવડી ડુંગળી? કવડી છે ખાલી જો આવડી ડુંગળી. હા કે ડુંગળી કહેવાય? ડુંગળી હોય તો આવડી હોય. જો આવડી
અત્યારે છે ને હું ઘરની સામે જે મંદિર છે ને આ મંદિર છે એમાં જ તે અત્યારે હું ગયો હતો અને ત્યાં છે ને બધું શણગારી નાખ્યું છે કેમ કે કાલે આઠમ છે એટલે કાલે ઓલું કૃષ્ણ ભગવાનનું જે ઉજવણી હોય કે નહીં આઠમની એ ઉજવવાની હોય છે એટલા માટે અત્યારે લાઇટિંગ ને બધું કરી નાખ્યું છે કાલની તૈયારી માટે. કાલની બધી તૈયારી થઈ ગઈ છે અત્યારે. તો આ છે ગામડાનો જમણવાર. આ રહી જો ગામડાના રસ્તામાં જો બધી બાજુ અંધારા જ હોય. આ બાજુ એક થાંભલે લાઇટ છે અને આ બાજુ આવે એવું છે. આ બજારમાં પણ એમ જ છે જો. તો ગાઈસ જો અહીંયા મસ્ત મજાનું છે ને અમારું ઘર છે આ એની સામે એક મસ્ત મજાનું જો ગાડું પડ્યું છે. અમારો ભાઈ ત્યાં મસ્તી કરે છે. હા અત્યારે બરોબર દેખાતું નથી. મજા આવે એવું છે. ફોન લઈને બેઠા ને તો ગેમ રમવાની મજા આવે બધા ભાઈ બહેન તો. આ જો ભાઈ આપણું દેશી ગામડાનું ગાડું છે. 10-15 જણા સમાઈ જાય. હા હાલો ઓકે. તો ગાઈસ આપણે છે ને હવે વિડીયોને પૂરો કરશું અને હા તમને છે ને હજી ઘણું બધું દેખાડવાનું બાકી છે એટલે હવે કાલના વ્લોગમાં આપણે હજી છે ને એ કાલના વ્લોગમાં બતાવવાનું છે. તો કાલનો વ્લોગ પણ આપણો મસ્ત આવવાનો છે અને અહીંથી હજી કાંઈક આપણે બહાર જવાનું છે. તો હા તો આપણે છે ને હવે વિડીયોને પૂરો કરી દઈશું. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.